નમસ્કાર. આજના અમારા પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણી સમક્ષ હાજર છે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ફરજ નિભાવતા આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ શ્રીમતી નેહાબેન મોદી. આપનું સ્વાગત છે. થેન્ક યુ. પોડકાસ્ટ ચાલુ કરીએ. ઓકે. આપણે આ ક્ષેત્રમાં તમે કેટલા વર્ષથી ફરજ નિભાવો? નર્સિંગમાં હું જ્યારથી આવી ત્યારથી અત્યાર સુધી થઈને મારા 35 વર્ષ પૂરા થઈ ગયા છે. ઓકે. આ ક્ષેત્રમાં તમારી સફર કઈ રીતે શરૂ થઈ? જનરલી આપણને જ્યારે નાના હોઈએ ત્યારે આપણા મમ્મી પપ્પા હોય કે કોઈ વાર તહેવાર પ્રસંગે આપણા ઘરે મહેમાન આવતા હોય તો બાળકોને લગભગ પૂછતા હોય, વેકેશનમાં તમે મામાના ઘરે જાઓ ત્યારે બધા પૂછતા હોય કે રિઝલ્ટ આવ્યું તો તમારો આગળનો શું ગોલ છે, તમે શું બનવા માંગો છો વગેરે વગેરે. તો અમે જ્યાં રહેતા હતા, મારા પપ્પા ગવર્મેન્ટ જોબ કરતા હતા, તો ગવર્મેન્ટ કોલોનીમાં અમે રહેતા હતા. તો ત્યાં હોસ્પિટલની નજીક બધા નર્સિસ બહેનો રહેતા હતા અને અમે જ્યારે સવારે સ્કૂલે જઈએ ત્યારે એ બધા પણ સવારે એમના જોબના ટાઈમે જતા હતા. તો એ રીતે મને એવું લાગ્યું કે મારે નર્સ બનવું છે. તો આ પ્રેરણા એ બધા જે લોકો સવારે નર્સિસ બહેનો બધા સવારે જતા હતા જોબ પર, એમને જોઈને મને એવું લાગ્યું કે મારે પણ નર્સ બનવું છે. એક સુપરિન્ટેન્ડન્ટ નર્સ તરીકે તમારી જવાબદારી શું છે? આસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ તરીકે હું જોબ કરું છું. તો જવાબદારીઓ તો ઘણી હોય છે કે જેવી રીતે આપણે સ્ટાફ નર્સ અને સૌથી પહેલા તો આપણે સ્ટુડન્ટ નર્સ તરીકે હોસ્પિટલમાં એન્ટર થયા હોઈએ છીએ અને સ્ટુડન્ટ નર્સમાંથી ભણતા ભણતા આપણે સ્ટાફ નર્સ બનીએ પાસ થયા પછી, અને એના પછી સ્ટાફ નર્સ તરીકે ઘણા વર્ષોની જોબ કર્યા પછી આપણે હેડ નર્સ બનીએ છીએ. હેડ નર્સ બન્યા પછી આપણે આસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટની આપણને પોસ્ટ મળે છે. તો આપણે એ બધા જ ક્ષેત્રમાં કામ કરતા કરતા આગળ આવ્યા હોય છે. તો આપણને ખબર હોય છે કે આપણને શું તકલીફ પડી અથવા તો આપણે જે રીતે કામ કર્યું છે તો એમાં આપણે શું સુધારો લાવવો જોઈએ. તો એ બધી જ વસ્તુનું મૂલ્યાંકન કરતા કરતા આપણે જે અત્યારે આપણને પોસ્ટ મળી છે એ પોસ્ટને નિભાવવી જોઈએ એવું હું માનું છું. કોવિડ-19 સમયગાળા દરમિયાન તમારો અનુભવ કેવો? કોવિડનો સમય એવો હતો કે એક બીજાના લોકોને ટચ કરવાનું પણ એલાઉડ નહોતું અને એવી રીતની પોઝિશન બધાની હતી કે કોઈને અડીએ તો પણ આપણને કોરોના થઈ જવાનો ભય રહેતો હતો. એટલા બધા લોકો એકબીજાથી દૂર રહેવા માંડ્યા હતા. હોસ્પિટલમાં જોઈએ તો હોસ્પિટલને અંદર ઘણા બધા પેશન્ટોની એમ્બ્યુલન્સની ને એટલી બધી લાઈનો અને ભીડ રહેતી હતી કે એ બધા દર્દીઓના અંદર જોડે કોઈને રિલેટિવ રહેવા દેવામાં આવતા નહોતા. ડિલિવરીના કેસ આવતા હતા, નાના બાળકોના કેસ આવતા હતા. તો નાના બાળકોના જ્યારે ડિપાર્ટમેન્ટમાં હોય તો મમ્મી પપ્પાને કોઈને જોડે રહેવાનું એલાઉડ ના હોય. તો એ બધી કન્ડિશન હોય. વૃદ્ધ લોકો, વડીલ લોકો એડમિટ થયા હોય તો એમને પણ એમની જોડે બેસવા, ઉઠાડવા, ખવડાવવા, પીવડાવવા વગેરે જવાબદારીઓ નિભાવવાની હોય. તો આવી બધી કન્ડિશનમાં તમારે બધી જ જગ્યાએ જ્યાં પણ તમારી ડ્યુટી હોય તો એ બધા લોકોને મેન્ટલી સપોર્ટ આપવાનો હોય, મેડિકલની જે પણ ટ્રીટમેન્ટ આવતી હોય એ આપવાની હોય. એમને સાજા થઈને ઘરે જશો અને તમે તમારા પરિવારમાં પાછા ફરીથી હેલ્ધી રીતે તમે જશો એવી એમને એક આશા આપવાની હોય, એવું એમને સાંત્વના આપવાની હોય. એની સાથે સાથે ખોરાક પણ સારો એવો લેવા માટેનું એમને જે પણ આવતું હોય તો એ બધું એમને પ્રોવાઈડ કરવાનું હોય. જમી ના શકતા હોય તો એમને આપણે જમાડવા પડે, બાળકોને સહેલાવવા પડે. તો એવી બધી જ ડ્યુટી જે છે કે જે આપણે પોતાના ઘરની અંદર નાના બાળકોથી લઈને વડીલો સુધીની નિભાવતા હોય અને સાથે સાથે નર્સ તરીકેની જવાબદારી, એ બધી જવાબદારીઓ અમે સારી રીતે નિભાવી છે. ઓકે. દર્દીઓ સાથે વાતચીત કરતી વખતે શું બાબતોનું ખાસ ધ્યાન રાખવું? દર્દી જોડે વાતચીત કરવામાં દર્દીને મેન્ટલ સપોર્ટ આપવાનો હોય. એ આપણને એની કોઈ પણ એવી વાત આપણી જોડે જાહેર કરે કે જે એને પોતાને ગુપ્ત રાખવી હોય તો એ બધી બાબતોનું એવું ધ્યાન રાખવું પડે કે એની વાત આપણે કોઈની જગ્યાએ, કોઈ બીજી જગ્યાએ રિવીલ ના કરીએ કે એમણે જે આપણી જોડે વાતચીત કરી હોય તો એ આપણી પાસે
આપણી પાસે જ રહેશે, મતલબ કે પેશન્ટ એની પોતાની કોઈ પણ વાત હોય તો એ દિલ ખોલીને આપણી સાથે વાત કરી શકે, પેશન્ટનું માન સન્માન જળવાવું જોઈએ, એવી બધી વગેરે બાબતોનું ધ્યાન રાખવું પડે. જે નર્સિંગ ટીમ હોય છે એને મેનેજ કરવી કેટલી પડકારજનક? આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે જોવા જઈએ તો જ્યારે નાઇટ ડ્યુટીમાં હોઈએ ત્યારે બંને હોસ્પિટલ જે સુપર સ્પેશિયાલિટી છે, મધર એન્ડ બાળકો માટેની છે, જનરલ આખી હોસ્પિટલ છે, તો બંને જગ્યાએ બધી જ પ્રકારની જવાબદારીનું ધ્યાન રાખવું પડે છે. જેમ કે કોઈ જગ્યાએ માસ ઇમરજન્સી આવી, કોઈ જગ્યાએ કોઈ નર્સિસ એબસન્ટ હોય, કોઈ જગ્યાએ ડ્યુટી પર આવ્યા પછી એમને અચાનક કોઈ કારણસર ઘરે જવાનું આવે તો એમને રજા આપીએ તો એની જગ્યાએ કોઈ નર્સને આપણે રિપ્લેસ કરવા પડે. કોઈ જગ્યાએ કોઈ ડ્યુટી પર આવ્યા પછી એમને બીજી કોઈ પણ પ્રકારની વોર્ડની અંદર તકલીફ પડે, કોઈ રિલેટિવ્સ જોડે કે પેશન્ટ જોડે કે ડૉક્ટર જોડે કે બીજી કોઈ પણ બાબતમાં ક્યાંય પણ નાનું મોટું કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એ બધાને આપણે 12 કલાકની ડ્યુટી દરમિયાનમાં કેવી રીતે સોલ્વ આઉટ કરીએ અને કોઈ પણ પ્રકારની મોટી બાબત એમાંથી ના બને વગેરે. કોઈ જગ્યાએ અત્યારે ઇલેક્ટ્રિસિટી છે તો કોઈ હોનાર જ ના થાય, અથવા તો કોઈ એવો બનાવ બન્યો હોય તો તાત્કાલિક કેવી રીતે એનું નિરાકરણ લાવવું, એ બધું જ જોવાનું હોય છે. તમે સ્ટાફના મોરલને કેવી રીતે ઊંચો રાખો? દરેક સ્ટાફ છે એ ફેમિલીમાંથી તો આવે જ છે, તો એને એના ફેમિલીને પોતાનું સાથે રાખીને પોતાની અહીંયા આવ્યા પછી ફેમિલી તો છે જ, પણ ફેમિલીને એ વખતે તમે સાથે લઈને ચાલો અને ફેમિલીને જ મનમાં રાખીને તમે ડ્યુટી પર જોબ કરો ને તો તમે પ્રોપર ન્યાય ના આપી શકો પોતાના કામને. તો તમે એવી રીતે વર્ક કરો કે જ્યારે તમે જે જગ્યાએ આવ્યા છો એ જગ્યા ઉપર તમે પૂરતું તમારું 100% આપો, દર્દીને ન્યાય આપો. દર્દીની જે પણ સેવાની કામગીરી છે તો એમાં કોઈ ભૂલચૂક ના થવી જોઈએ, અને કોઈ પણ ચલો એમણે સારું કામ કર્યું તો એમને પ્રોત્સાહન આપવું જોઈએ, એમની એ વાતને સહેલાવી જોઈએ કે એમણે ખૂબ સારું કામ કર્યું, એવી પ્રશંસા કરવી જોઈએ. એવી રીતે આપણે એમનો મોરલ ઊંચો લાવી શકીએ. જે નર્સિંગ ક્ષેત્રે નવી નર્સો આવવાની છે તેઓને તમને શું સલાહ આપશો? નવા નર્સો આવવાના હોય એ લોકો અત્યારે સ્ટુડન્ટ નર્સ તરીકે આવતા હોય હોસ્પિટલમાં, એમની જે કંઈ કામગીરી હોય એના ભાગરૂપે, તો આપણે એમને ખાસ તો એ સલાહ આપીએ કે આ જગ્યા છે એ સેવાનું ક્ષેત્ર છે, સાથે સાથે તમને સેલેરી પણ મળવાની છે. તો દર્દીને જે પણ તકલીફ હોય એને પ્રાધાન્ય આપીને એમની સેવાઓમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક ના થાય, અને એમની જે સેવા છે એના દ્વારા દર્દી જે છે એ ઝડપથી સાજા થઈને ઘરે એમના પોતાના ફેમિલીમાં પોતાના જે કંઈ સેવા કરતા હોય કે કાર્યક્ષેત્ર હોય ત્યાં પાછા ફરે, અને તમે ફક્ત ને ફક્ત આ જે પ્રોફેશન છે એને કમાવાનું નહીં પણ સેવા સાથે તમને દર્દીના આશીર્વાદ પણ મળવાના છે, તો એવી રીતે તમે કામ કરો. તમે કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન કેવી રીતે જાળવો છો? કામ અને વ્યક્તિગત જીવન એટલે જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, દરેકને બંને જગ્યાએ સંતુલન તો જાળવવું પડતું જ હોય છે. પણ એઝ એ ફિમેલ તમે જ્યારે કાર્યક્ષેત્રમાં ઘરની બહાર જઈને કામ કરતા હો તો તમારે ઘરની બધી જવાબદારીઓ નિભાવવાની હોય છે. જેમ કે તમારે બાળકો હોય, સાસુ સસરા હોય, ઘરમાં મહેમાનોનો આવરો જાવરો હોય, રસોઈ કરવાની હોય, ઘરકામ માટે તમે કોઈ બાઈ રાખી હોય, બાળકોના ટ્યુશન હોય, સ્કૂલે જવા આવવાનું હોય, પેરેન્ટ્સ મીટિંગ હોય, તો એ બધી જ જગ્યાએ કામ કરતાં કરતાં તમે તમારા જોબને પણ તમારે જવાનું હોય છે. તો જ્યારે આવા બધા કામો હોય તો તમે એડવાન્સમાં તમારા જોબના સ્થળે તમારા જે સુપિરિયર હોય એમને કહી દો કે મારે આ રીતે રજાની જરૂર પડશે, કે મારે આ રીતે ઘરના આવા પ્રોગ્રામ છે, તો તમે ત્યાં તમારા ડ્યુટી હોય ત્યાં પણ તમે કોઈને પ્રોબ્લેમ ના થાય, તમારી રજા તમને જોઈતી હોય મળી શકે, તમે તમારું કામ સારી રીતે પતાવી શકો, બાળકોને ધ્યાન આપી શકો, રસોઈમાં ધ્યાન આપી શકો. તો
એ રીતે તમે સંતુલન લાવી શકો છો. અત્યાર સુધીમાં ટાઈમમાં તમારો ટફેસ્ટ કેસ કે ટફેસ્ટ મુમેન્ટ શું રહ્યો છે અત્યાર સુધી? આમ તો ટફેસ્ટ મુમેન્ટ કે એવો ટાઈમ પર્ટિક્યુલર એક વસ્તુ માટે ના કહી શકાય, કારણ કે જ્યારથી હું જોબમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં જેટલા પણ મોટા બનાવો બન્યા, કે જેમ કે હું રાધનપુર મારે ડેપ્યુટેશનમાં જવાનું થયું હતું ત્યારે ત્યાં કોલેરા હતો, સુરતમાં પ્લેગ થયો હતો, ધરતીકંપ આવ્યો, બોમ્બ બ્લાસ્ટ થયા. તો આવી બધી પરિસ્થિતિઓ છે એ ડ્યુટીના દરમિયાન જે રૂટીન ડ્યુટી હોય એના કરતાં કંઈક અલગ હતી. કોરોના આવ્યો એ સૌથી મોટો ટફેસ્ટ પીરિયડ હતો, અને એ ડ્યુટીમાં જ્યારે જવાનું હોય ત્યારે બહાર કર્ફ્યુ હોય, રોડ પર કોઈ હોય નહીં, તમને વાહન મળે નહીં, તો તમે તમારા પોતાના વાહનથી જાઓ કે તમે કોઈની જોડે શેરિંગમાં જાઓ કે તમે કઈ રીતે જાઓ છો એ બધું મેનેજ કરવાનું, અને તમે તમારું પોતાનું હેલ્થનું ધ્યાન રાખીને તમારે આ બધું સંભાળવાનું હતું. જ્યારે ધરતીકંપ આવે ત્યારે કચ્છમાં વારંવાર જવાનું થતું, તો એ વખતે તમારું અહીંયા ફેમિલીનું ધ્યાન કોણ રાખશે, બાળકોનું ધ્યાન કોણ રાખશે, એ બધું પણ ધ્યાન રાખીને તમારે બેલેન્સ કરીને ડ્યુટી કરવાની હતી. તો આ બધા તો ટફેસ્ટ પીરિયડ જ હતા. આ ક્ષેત્રમાં કામ કરતી મહિલા તરીકે તમને શું એવા પડકારોનો સામનો કરવો પડે? મહિલા તરીકે પડકારો જોવા જઈએ તો જે બધા મેં તમને આગળ કીધા એમ, કે તમારે સામાજિક તમારી પ્રવૃત્તિ હોય, તમારું ફેમિલી હોય, તમારા ફેમિલી ફંક્શન હોય, તો એ બધી જ વસ્તુઓને એડજસ્ટ કરીને કોકવાર તમને જવા ના પણ મળે, કોકવાર મેરેજ ફંક્શન હોય, કોકવાર કોઈ રિસેપ્શન હોય કે બીજા કોઈ પણ દિવાળીના તહેવાર હોય, તો એવા બધા ટાઈમો જે હોય એ બધા તમને દરેક વખતે બધી જ રજાઓ મળે, તમારા બદલે બીજી વ્યક્તિ કામ કરે, અલગ ધર્મના લોકો હોય કે જે આપણો ધર્મ હોય એના કરતાં એ ધર્મ વખતે આપણો એ તહેવાર હોય તો આપણને આપણા બદલામાં ડ્યુટી કરે, એ બધું એડજસ્ટ કરવાનું હોય. તો એ બધું કરતાં કરતાં અત્યાર સુધી ઘણો એવો સારો સમય નીકળી ગયો છે. ઓકે. આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ પદ સુધી પહોંચવા માટે શું શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી? એમાં આસિસ્ટન્ટ નર્સિંગમાં શૈક્ષણિક લાયકાતમાં તમે જે તમારી અત્યાર સુધીના ડ્યુટીના જેટલા વર્ષ થયા છે તો એ તમારી સિનિયોરિટી પ્રમાણે તમને મળે છે. પણ આસિસ્ટન્ટ નર્સિંગ કરતાં પણ એક સ્ટેપ ઉપર જે ક્લાસ 2 ગ્રેડ 1 કહેવાય છે, એ પોસ્ટ ઉપર પહોંચવા માટે પણ સિનિયોરિટી જોઈએ, ઓર અધર તમે એના માટે જીપીએસસીની કે ગવર્મેન્ટની એવી જે હાયર લેવલની એક્ઝામ હોય એ પાસ કરેલી હોય અને અનુભવ હોય, એ બંને વસ્તુ જરૂરી છે. ઓકે. હાલના યુવાનોને આ ક્ષેત્રમાં આવવા માટે તમે શું સંદેશ આપશો? યુવાનોને એક તો જોબ મેળવવી અને અર્નિંગ કરવું, ફેમિલી જવાબદારી નિભાવવી, એ તો મુખ્ય પ્રશ્ન છે જ. અત્યારે જેટલી રોજગારી છે કે બેરોજગારી છે એનું આપણે કંઈ તારણ ના કાઢી શકીએ, પણ આ ક્ષેત્ર એવું છે કે મેડિકલ ફિલ્ડ છે, તો આરોગ્યની સેવાઓ તો જેટલા રેસ્ટોરન્ટ છે એટલા આરોગ્ય ક્ષેત્રના સ્થાન ખુલી ગયા છે, એટલી સંસ્થાઓ ખુલી ગઈ છે. તો તમે બીજા કોઈ ફિલ્ડમાં જેવું તમે પાસ આઉટ કરો એવું તમને ત્યાં તરત જોબ મળશે જ એવું સિક્યુરિટી જેવું નથી હોતું. પણ આ ક્ષેત્ર એવું છે કે તમે નર્સિંગમાં તમે બીએસસી કર્યું, એમએસસી કર્યું, તો તમને તમારા ફિલ્ડના લેવલની તરત તમને જોબ મળી જાય છે, ચાહે પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય. તમે પાસ કર્યાના બીજા દિવસથી તમે અર્નિંગ કરી શકો છો, અને સાથે સાથે સેવાનું કાર્ય છે તો તમે સેવાના મૂલ્યો તો તમને મળે જ છે, એની સાથે તમને દર્દી નારાયણની ખૂબ એવા આશીર્વાદ મળે છે કે જે સામાન્ય કોઈ પણ બીજી કોઈ પણ સંસ્થાઓમાં કામ કરતા વ્યક્તિ આ વસ્તુ નથી મેળવી શકતા, જેનું કોઈ મૂલ્ય નથી હોતું. મૂલ્ય અને કિંમત બંને વસ્તુ અલગ છે. આ એક અમૂલ્ય વસ્તુ છે કે જે તમે તમારી જે સેવા આપો છો એમાં તમને સેલેરી તો મળે છે, એની સાથે સાથે આશીર્વાદ મળે છે, જે ખૂબ અમૂલ્ય હોય છે. તમને શું લાગે છે કે નર્સિંગ ક્ષેત્રમાં કંઈ સુધારાની જરૂર છે?
નર્સિંગ ક્ષેત્રના સુધારા બાબતમાં હું મારો ઓપિનિયન ના આપી શકું, પણ જ્યારે મારાથી ઉપર લેવલમાં ઇન્ટરનેશનલ નર્સિંગના ક્ષેત્રમાં જે સુપિરિયર હોય, ગુજરાત નર્સિંગના સુપિરિયર હોય, એમના જે હેડ હોય, અથવા તો ફોરેનની અંદર કઈ રીતનું નર્સિંગ સેવા ચાલે છે, તો એ બધાનું મૂલ્યાંકન કરીને જે તે ઇન્ડિયા લેવલના અથવા તો ગુજરાત લેવલના જે સુપિરિયર હોય એ લોકો એવી રીતે એમનું તારવણી કરીને એમનું પોતાની રીતે સુધારા વધારા લાવી શકતા હોય છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. તમારા કરિયરમાં અત્યાર સુધીનું મનપસંદ મુમેન્ટ કે સંસ્મરણ જે તમે ક્યારે ભૂલી નહીં શકો? જ્યારે હું સ્ટાફ નર્સ હતી ત્યારે મારી અમદાવાદ સિવાયની હોસ્પિટલોમાં મારી જોબ હતી. તો એ વખતે હું ન્યુનેટલ કેર યુનિટમાં કામ કરતી હતી. તો ત્યાં જે નવજાત શિશુ હોય, નવા જન્મેલા બાળકો હોય, તો ઘણી વખત નવા જન્મેલા બાળકો કોઈ પણ એવા નાના મોટા પ્રોબ્લેમના કારણે જન્મીને તરત બાળકનું રડવું એ માતા માટે ખૂબ આનંદની મુમેન્ટ હોય છે કે બાળક રડ્યું એનો મતલબ એમ કે હવે બાળકની લાઈફ ચાલુ થઈ. કોઈ બાળક એવા હોય કે એવી કોઈ તકલીફના કારણે તાત્કાલિક રડતા નથી, તો એના માટેની જે સ્પેશિયલ નિયોનેટલ માટેની જે ઇમરજન્સી કેર કહેવાય એવી કેર આપીને જ્યારે બાળકને રડતું કરીએ અને એની જે ખુશી માતાના ચહેરા પર જોવા મળે છે એ, અને જ્યારે એક બાળકને આપણે જન્મતા જોવું કે આપણા હાથે અથવા તો આપણા સહકારથી એક નવજાત શિશુ જન્મ ધરતી ઉપર આવવું, એ જે ક્ષણો છે એ મારા માટે ખૂબ અમૂલ્ય છે. ઓકે, થેન્ક યુ પોડકાસ્ટમાં. થેન્ક યુ હર્ષિત, તે મને આ સરસ તારી ફિલ્ડના લેવલ માટે જે તારે પ્રગતિ કરવા માટે આગળ તું જઈ રહ્યો છે અને એના માટે તે મને અહીંયા આમંત્રણ આપ્યું, અને હું મારી જે પણ સેવાઓ વિશે તને જે કંઈ માહિતી આપી શકી છું એના માટે પણ થેન્ક યુ. તારી સંસ્થાને થેન્ક યુ, તને થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.